મિત્રો આજે આપણા જોડે સ્પ્લેન્ડર ન્યૂ મોડલ આવ્યું છે, તો એમાં પેટ્રોલ પાઇપ ચેન્જ કરવાની છે। તો આપણે આ વિડીયોમાં જાણીશું કે પેટ્રોલ પાઇપ એકદમ ઇઝી ચેન્જ કરવા માટે શું પ્રોસેસ રહેશે। તો સૌથી પહેલાં અહીંયા જે 4 પિનનો બોલ્ટ આપ્યો છે ખોલવાનો રહેશે। એના પછી જે પેટ્રોલ પાઇપ છે અહીંથી બહાર કાઢી લેશું। એકદમ કડક થઈ ગઈ છે, પેટ્રોલની સ્મેલ આવે છે, પછી અંદરથી બહાર કાઢી લેશું। તો જે પેટ્રોલ પાઇપ છે આપણે જૂની બહાર કાઢી લીધી છે, નવી ફિટિંગ કરી લેશું। તો આ જે ભાગ છે પહેલાં આપણે અંદર ફિટિંગ કરી લેશું હાથથી નોર્મલ।